મહેસાણા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. અહીં લોકસભાની ટિકિટ કોને મળશે અને કોની દાવેદારીનો છેદ ઉડી જશે એ વાતની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. નીતિન પટેલે દાવેદારી કેમ ફરક ખેંચી એ પણ ચર્ચા ખૂબ ચાલી રહી છે. તો ટિકિટના પત્તા કપાવવાની વાતો દરમિયાન મહેસાણામાં ખિસ્સા કાતરુઓએ આતંક મચાવી મૂક્યો છે. મહેસાણા ખાતે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજકો કોમાસોલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું ખાતમુહૂર્ત પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમના જમણવારમાં ખિસ્સા કાતરો ઘૂસી આવ્યા હતા, જેમાં તેઓએ લોકસભાની ચર્ચાઓ સાથે ભોજન અને વાતોને માણવાની મસ્તીમાં રહેલા કેટલાક નેતાઓ, કાર્યકરો અને ખેડૂતોને ખિસ્સા કાતરુઓએ નિશાન બનાવ્યા હતા અને કોઈના ખિસ્સામાંથી 50,000 તો કોઈના ખિસ્સામાંથી 5,000 રૂપિયા ખિસ્સા કાપીને ટોળકીએ હાથ માર્યો હતો. ખિસ્સા કપાવવાની એક કરતાં વધારે ઘટનાઓ થોડીક વારમાં જ સામે આવતા પોલીસને જમણવારમાં બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ખિસ્સા કાતરુઓનું લિસ્ટ બનાવીને તપાસ શરૂ કરી હતી.